હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ JEE નીટના એટોમિક સ્ટ્રક્ચર્સ. તો બોહરના નિયમની અંદર આપણે હાઈ લેવલના MCQs લાસ્ટ લેક્ચરમાં ચાલુ કરી દીધેલા છે. આ સેકન્ડ લેક્ચર છે હાઈ લેવલના MCQsનો, લેક્ચર નંબર 11. તો ચલો શરૂ કરીએ આ લેક્ચર નંબર 11. સૂત્રો બધા તમે યાદ રાખેલા જ હશે એવી આશા રાખું છું, કારણ કે સૂત્રો વગર આવા દાખલા ગણી નહીં શકાય. તો જુઓ, આ એક દાખલો વાંચો બરાબર અને જાતે બનાવવાની ટ્રાય કરો તો વધારે સારું થશે. બીજી સેકન્ડ ઉત્તેજિત અવસ્થા, તમને યાદ હશે સેકન્ડ ઉત્તેજિત અવસ્થાનો મતલબ શું થાય છે? બેની અંદર એક ઉમેરો એટલે કે n બરાબર 3ની વાત કરે છે. Li+2 પરમાણુની, ચલો Li+2 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ પરમાણુ ક્રમાંક 3 થશે. ઉર્જાની ગણતરી કરો. કંઈ ચોખવટ નથી કરી કે જૂલમાં કરો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરો, તો આપણે આપણા ફેવરિટ સૂત્ર ઉપરથી કરી શકીએ છીએ. બરાબર, તો ચલો આપણે અહીંયા કુલ ઉર્જાની ગણતરી કરી શકીએ છીએ, જેનું સૂત્ર કંઈક આવું આવે છે -2.18 × 10⁻18 જો તમે જૂલમાં શોધવા માંગતા હોય તો. અને એના પછી સૂત્ર આવશે Z²/n². આ થશે જૂલ પ્રતિ પરમાણુ યુનિટની અંદર ઉર્જા. ચલો કિંમતો મૂકી દઈએ તો -2.18 × 10⁻18 આવશે. Z² એટલે કે 3² આવશે, ના છેદમાં n² એટલે ફરીથી 3² આવશે. તો ઓવરઓલ 3² તો ઉડી જ જાય, સીધી વાત છે. આનો મતલબ તમારો ડાયરેક્ટ જવાબ ભૂમિ અવસ્થા જેટલી જ ઉર્જા મળશે, એટલે કે -2.18 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ આ તમારી ઉર્જા થવાની છે. બોલો, સમજાઈ ગયું તમને? આ દાખલો અહીંયા પૂરો થયો. ચલો હજી આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. આ દાખલામાં જુઓ શું પૂછ્યું છે તમને. અહીંયા કીધેલું છે ફર્સ્ટ અને સેકન્ડ ઉત્તેજિત અવસ્થામાં He+ ના ઉર્જાનું પ્રમાણ શોધો. પ્રમાણ એટલે કે ગુણોત્તર. ગુણોત્તરનો મતલબ એમ થયો કે ઉર્જા માટે E1/E2 તમારે શોધવાનો છે. સમજાઈ ગયું? આમાં N1 અને N2 આપણે શોધવો પડે. બરાબર, જુઓ તો ફર્સ્ટ અને સેકન્ડ ઉત્તેજિત અવસ્થા લખી છે. તો જો તમે ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા લ્યો તો એનો મતલબ 2 થાય, અને સેકન્ડ ઉત્તેજિત અવસ્થા લ્યો એનો મતલબ 3 થશે. ઓકે, અને હિલિયમ મતલબ પરમાણુ તો એક જ છે, તો Z1 અને Z2 બંને હિલિયમને રિલેટેડ બે થવાના છે. આવું થઈ ગયું. તો તમારે ઉર્જા એટલે કે E1/E2 ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો ચલો સૂત્ર તમને યાદ હશે. બરાબર, આપણી ઉર્જાના સૂત્ર પ્રમાણે E ચલે છે, Z²/n² આવે છે. તો આના ઉપરથી હું સૂત્ર બનાવી શકું છું E1/E2 બરાબર, જુઓ અંશમાં છે Z, એનો મતલબ Z1² અને છેદમાં n છે એને ઉલટાવી નાખશું એટલે કે n2² આ આપણે શીખેલા જ છીએ. ચલો હવે આની અંદર કિંમતો મૂકી દો. E1/E2 બરાબર Z1²/Z2². તો ઓવરઓલ આ તો ઉડી જ જવાનું છે, 2² n2²/n1². ચલો n2 એટલે કે 3 છે, તો 3² 2² આવી રીતે થાય. આ બંને ઉડી જશે. તો ઓવરઓલ જોજો તમારો જવાબ આવશે E1/E2 બરાબર 9/4. આ તમારો ફાઇનલ આન્સર 9/4. આ તમારું પ્રમાણ થશે, ઉર્જાનું પ્રમાણ. સિમ્પલ એવા દાખલા છે, જો તમને સૂત્ર યાદ હોય તો બધા ગણી શકાય. આગળ વધીએ. બરાબર વાંચો આ રકમને અને પછી ગણવાની ટ્રાય કરો. હાઇડ્રોજન પરમાણુની ઉર્જાની આયનીકરણ જે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તેથી તેને ભૂમિ અવસ્થામાંથી ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા, જોજો બરાબર, ભૂમિ અવસ્થા એટલે કે n=1, ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા એટલે કે n=2 અવસ્થામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હોય, એનો મતલબ તમારે ΔE શોધવાનો છે. આનો કહેવાનો મતલબ એમ છે કોઈ ઇલેક્ટ્રોન n=1 છે અને એમાંથી તમારે n=2 કૂદકો મરાવવાનો છે, ઉત્તેજિત કરવાનો છે. તો એ માટે જરૂરી ઉર્જા કેટલી
તો એકચ્યુઅલી E1 અને E2 ની બાદબાકી કરી નાખવાની, E2 માઇનસ E1. જો તમે E2 માઇનસ E1 કરશો એટલે તમારો જવાબ આવી જશે. પણ આને તમે બીજી રીતે પણ ગણી શકો છો. બરાબર, જો આપણી પાસે એક સ્પેશિયલ સૂત્ર હાજર જ છે. ડેલ્ટા E બરાબર આપણે સૂત્ર કંઈક આવી રીતે લખેલું હતું, RH Z² 1/ni² માઇનસ 1/nf². આવી રીતે સૂત્ર આપણે લખેલું જ છે, જે ગુજરાત બોર્ડમાં પણ આપણે સારી રીતે ભણી ચૂક્યા છીએ. તો RH ની વેલ્યુ જેવો એકમ જોતો હોય એ પ્રમાણે લેવાનો. જો હાલ પૂરતું અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને માગેલું છે, તો તમને યાદ હશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રીડબર્ગના અચળાંકનું મૂલ્ય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. જોજો પછી અહીંયા 2.18 10 - 18 નહીં મૂકતા, આ ઇલેક્ટ્રોન વોલ્ટ માગે છે. Z² અહીંયા હાઇડ્રોજન પરમાણુની વાત ચાલે છે, એટલે કે Z² એટલે 1નો વર્ગ જ થશે. ક્લિયર? 1/ni². હવે તમને ખાસ એ કહી દઉં કે જે સંખ્યા નાની હોય એને ni કહેવાનું, મોટી હોય એને nf કહેવાનું. તો 1/1² માઇનસ 1/ કેટલો થશે? 2² આવી રીતે કંઈક થશે. તો ચલો કિંમતો મૂકો બરાબર. 13.6 ગુણ્યા 1 એટલે એટલો જ થશે. અહીંયા 1/1 આવશે અને અહીંયા 1/4 આવશે. ચલો 1/4 એટલે હું ડાયરેક્ટલી સમજી શકું છું 0.25. 1 માઇનસ 0.25 જો તમે કરશો તો 0.75 આવશે. 1 માઇનસ 0.25 એટલે 0.75. હવે તમારે કેલ્ક્યુલેટર વાપરવું પડશે. તો ગુણાકાર કરી લઈએ. 13.6 ગુણાકારમાં 0.75, જવાબ આવે છે 10.2. અને આ જવાબ શેમાં છે? ખાસ એકમ જળવાવો જોઈએ ભાઈ, એકમ ખાસ. આ જવાબ આપણો આવે છે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. ઓકે, આપણો ફાઇનલ આન્સર આવી રીતે. ચલો, તો આ દાખલો પણ આપણો ફિનિશ પૂરો કરી નાખ્યો આપણે. સમજાઈ ગયું? ચલો, તો હવે ફાઇનલી અમુક MCQs આપણી સામે છે, તો આ MCQને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. અત્યાર સુધી તો દાખલા જ આવતા હતા. વાંચો બરાબર. હાઇડ્રોજન પરમાણુ માટે, ચલો હાઇડ્રોજન પરમાણુ ધેટ મીન્સ Z = 1. ભૂમિ અવસ્થામાંથી, ભૂમિ અવસ્થા એટલે n બરાબર 1, ત્રીજી અવસ્થામાં જવા માટે, જો ઉત્તેજિત શબ્દ નથી વાપરો તો ત્રીજી અવસ્થા એટલે n બરાબર 3 જ થશે. જવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય શોધો. આનો મતલબ 1 માંથી ત્રીજી કક્ષામાં કૂદકો મારવો હોય તો ઉર્જા એટલે ડેલ્ટા E નું મૂલ્ય તમારે શોધવાનું છે. સિમ્પલ એવી વાત છે. આના માટે શરૂઆત એટલે કે નાની સંખ્યાને આપણે ni કહીશું, મોટી સંખ્યાને આપણે nf કહીશું. તો બસ આ યુઝ કરીને આપણે હમણાં જ જે સૂત્ર વાપરેલું હતું એ સૂત્ર ફરીથી યુઝ કરી શકીએ છીએ. ડેલ્ટા E બરાબર RH. હવે અહીંયા ખાસ જોઈ લો, તમને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મૂલ્ય આપ્યા છે, તો હું RH ની જગ્યાએ 13.6 લખી શકું છું. Z² 1/ni² માઇનસ 1/nf². આવી રીતે થશે. કિંમતો મૂકો તો 13.6 ગુણ્યા Z, અહીંયા હાઇડ્રોજન હોવાથી પરમાણુ ક્રમાંક 1 આવશે. ni², ચલો શરૂઆત અહીંયા ભૂમિ અવસ્થાથી થઈ છે તો 1/1² nf 3 છે તો 1/3² આવશે. આવી રીતે છે. તો 13.6 ગુણ્યા 1 આવશે, 1/1 એટલે કે 1 માઇનસ 1/3² એટલે 9 થાય. તો 1/9 જો હું કરું મને 0.11 મળે છે. 111 રાખો તો પણ કંઈ વાંધો નથી. તો હવે મારે બાદબાકી કરવી પડશે. 13.6 પછી કાઉન્સમાં 1 માઇનસ 0.11 તો 0.889 હું લખી શકું છું. અને એના ગુણાકારમાં જો 13.6 કરી નાખું તો મને મારો આન્સર મળે છે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આટલી ઉર્જા લાગશે. તો જુઓ 12.09 ને એપ્રોક્સિમેટ 12.1 તરીકે લઈ શકાય. એનો મતલબ આપણો ઓપ્શન 1 જવાબ આવે છે. એના પછીનો MCQ વાંચો અને જાતે ટ્રાય કરો. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી આટલી છે. ચલો આ વિધાન જોજો આટલું. તો Li+2 ની ધરા અવસ્થાની ઉર્જા શોધો.
જો ઘણી વખત है ને તમને આવી રીતે કન્ફ્યુઝ કરી નાખશે. તમને એકચ્યુઅલી ઉર્જા પૂછી છે લિથિયમની, તો આમાં આ સેન્ટેન્સનું કાંઈ કામ નથી. રકમમાં આપેલું છે પણ એ સેન્ટેન્સનો કંઈ ઉપયોગ જ નથી, તમારે એનો કંઈ યુઝ જ નથી કરવાનો. તમે જસ્ટ આટલું જ વાંચો કે Li+2 માટે, ચલો Li+2 એટલે Z બરાબર કેટલા થાય? હાઇડ્રોજન હિલિયમ લિથિયમ 3 થાય. ધરા અવસ્થા, ચલો ધરા અવસ્થા એટલે N કેટલો થાય? 1 થાય. ઉર્જા શોધો, E શોધો, લો. તો તમારે આગળના વિધાનની કોઈ જરૂર જ નથી. સમજો છો? તો સીધું આપણે ડાયરેક્ટલી E ઉર્જાનું સૂત્ર મૂકી શકીએ છીએ. તમે ઓપ્શન જોજો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલા છે, એટલે આપણું સૂત્ર થશે 13.6 Z²/n². RH ની વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવાની. તો અહીંયા તમને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ એકમની અંદર ઉર્જા. કિંમતો મૂકી દો. 13.6 ગુણ્યા Z² એટલે કે 3નો વર્ગ, n² એટલે કે 1નો વર્ગ. બસ આટલું જ છે. તો 13.6 ગુણ્યા 3 તેરી 9 કરવા પડે. 13.6 ગુણ્યા 9 કરી નાખો, આપણને મળે છે 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એક વસ્તુ ભૂલાઈ ગઈ છે, અહીંયા માત્ર E છે, ડેલ્ટા E નથી, તો આગળ માઇનસની નિશાની આવવી જરૂરી છે. તો આટલું આપણને En મળે છે -122.4, જેની વેલ્યુ અહીંયા લખેલી જ છે ઓપ્શન 3ની અંદર. સમજાઈ ગયું? ચાલો, આ આપણા ઉર્જાનું MCQ થઈ ગયો. એના પછીનો MCQ જુઓ. હિલિયમ આયન માટે, ચલો હિલિયમ એટલે આપણે પહેલા લખી નાખીએ કે Z બરાબર 2 છે. ધરા અવસ્થામાંથી એટલે કે N બરાબર 1, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં, જો ઉત્તેજિત શબ્દ વાપરો છે એટલે કે 3 + 1 4, N બરાબર 1 માંથી N બરાબર 4 અવસ્થામાં જવા માટે જરૂરી ઉર્જા જણાવો. તો હમણાં ગણ્યા એ જ દાખલા છે, બરાબર. આને આપણે Ni કહી દેવાનો, આને આપણે Nf કહી દેવાનો. આનું સૂત્ર આપણે ડેલ્ટા E નું કંઈક આવું થશે, RH Z² 1/Ni² - 1/Nf². સિમ્પલ એવું સૂત્ર થઈ જશે. તો ગણતરી કરો બરાબર રીતે. અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં રીડબર્ગના અચળાંકનું મૂલ્ય 13.6 લેવું પડે, ગુણ્યા Z². ચલો આ વખતે Z આવે છે 2નો વર્ગ, 1/Ni² એટલે 1/1નો વર્ગ, -1/Nf² એટલે 1/4નો વર્ગ. ચાલો ગણતરી કરવા માંડો. તો 13.6 ગુણ્યા 4 આવશે. અહીંયા કૌંસની અંદર 1 માઇનસ અહીંયા 1/4નો વર્ગ એટલે કે 16, 1/16 કરવા પડે આપણે, 0.0625 થશે. અને જ્યારે 1 માંથી 0.0625 ને બાદ કરી નાખો તો તમને આટલું મળશે, કૌંસમાં 0.9375. અને આ બાજુ જુઓ તો 13.6 ગુણાકારમાં 4 એટલે કે 54.4. હજી બંનેનો ગુણાકાર કરવાનો છે. 54.4 ગુણાકારમાં 0.9375, એક્ઝેક્ટલી 51 આપણને મળે છે ડેલ્ટા E, જે ઇલેક્ટ્રોન વોલ્ટ યુનિટમાં હોવો જોઈએ. જોઈ લઈએ ઓપ્શન્સ આપણી પાસે. 51 ઇલેક્ટ્રોન વોલ્ટ જે ઓપ્શન 3ની અંદર આપેલો છે. સિમ્પલ, સમજાઈ ગયું તમને? ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો વાંચો બરાબર રીતે. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ શોધો. વિચારો, આવી રીતે પણ MCQ આવી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એવું સમજજો આને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આ ટ્રીક તમે શીખી જાઓ એટલે તમારું કામ થઈ જાય. સૌથી પહેલાં હાઇડ્રોજન વર્ણપટની અંદર તો Z બરાબર 1. બામર શ્રેણી યાદ કરો, બામર શ્રેણી ક્યાંથી ચાલુ થાય? લાયમન બામર એટલે બામર 2 થી ચાલુ થાય. તો એના માટે Ni હંમેશા 2 જ હોય. બામરની પ્રથમ રેખા, હવે 2 ઉપરથી એક કૂદકો મારો એટલે એ ક્યાં ગયા હોય? ત્રીજી રેખામાં. આ શીખવેલું છે. તો બામર શ્રેણીની પ્રથમ રેખા એટલે કે થશે ત્રીજી રેખા, Nf બરાબર 3. અને તમારે એના માટે એની તરંગ લંબાઈ શોધવાની છે, ઉર્જા નથી શોધવાની. વિચારો, તો આપણું સૂત્ર હતું ને એ જ સૂત્ર મૂકવાનું. ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ Z² 1/Ni² - 1/Nf². સૂત્ર એ જ આવશે.
પણ હવે જસ્ટ આ ડેલ્ટા ઈની જગ્યાએ તમારે HC અપોન લેમ્બડા વિચારી લેવાનો. સમજાણું? તમારે લેમ્બડાનું કામ છે. તો આપણે એક કામ કરીએ, આ HC છે અને સામેની સાઈડ છેદમાં જવા દઈએ. તો અહીંયા 1 વધશે અને HC છેદમાં આવી જશે. આટલું થશે. તમારો જે જવાબ આવે ને એ 1 અપોન લેમ્બડા હશે. પછી એનો વ્યસ્ત કરી નાખજો એટલે લેમ્બડા મળી જશે. આ એકદમ શોર્ટકટ ટ્રીક થઈ ગઈ. તો ચલો કિંમતો મૂકી દો. તમને કોઈ ચોખવટ નથી કરી કે આની અંદર શોધો. તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, જૂલમાં શોધવું હોય તો જૂલમાં, તમારી ઈચ્છા. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ શોધીએ જે મોસ્ટ ઓફલી આવે છે. તો RH ની વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં 13.6 થશે. એના છેદમાં આપણે પ્લાન્કનો અચળાંક લખવો પડશે 6.626 ગુણ્યા 10⁻⁴ ઘાત અને C એટલે કે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઘાત આવશે. ઓકે, પછી Z². ચલો Z તરીકે હાઇડ્રોજન જ છે, એનો મતલબ 1નો વર્ગ નહીં લખો તો પણ ચાલશે. અને પછી કાઉન્સમાં 1/ni². ચલો ni તરીકે 2નો વર્ગ અને NF તરીકે 3નો વર્ગ લખી શકાય છે. હવે ડાયરેક્ટલી બધાની ગણતરી કરવા માંડો. 1/લેમ્બડા બરાબર, સૌથી પહેલાં આટલાનું સોલ્યુશન આપણે કેલ્ક્યુલેશન દ્વારા કરી નાખીએ. તો 13.6 ભાગાકારમાં 6.626 અને ભાગાકારમાં 3, એટલે અહીંયા મને મળે છે 0.684 ગુણાકારમાં 10ની કેટલી ઘાત. જુઓ છેદમાં છે -34 + 8. એ જો ઉપર આવશે તો નિશાનીઓ બદલી જશે, એટલે કે +34 -8 થઈ જશે આવી રીતે. તો મને અહીંયા 10⁻+26 ઘાત મળવાની છે. હજી આ બાજુ જો કાઉન્સની વાત કરું તો 1/2નો વર્ગ 4. એનો મતલબ હું અહીંયા લખી શકું છું 1/4 એટલે કે 0.25 અને 1/3નો વર્ગ એટલે કે 9. 1/9 કરો તો હું અહીંયા લખી શકું છું 0.11 આવી રીતે. 1 મિનિટ, બરાબર. હવે 0.25 -0.11 પણ કરી જ લઈએ આપણે. તો કાઉન્સમાં મને 0.14 મળશે અને બાકી આગળ એમને એમ જ રાખીએ. 684 ગુણ્યા 10⁻26 ઘાત. આ થશે 1/લેમ્બડા બરાબર. હવે શું કરવાનું, બંનેનો ગુણાકાર પણ કરી નાખો સાથે સાથે. 1/લેમ્બડા બરાબર 0.684 ગુણાકારમાં 0.14 મને મળે છે 0.09576 ગુણ્યા 10⁻26 ઘાત. યાદ રાખજો આ લેમ્બડા નથી, આ 1/લેમ્બડા છે. તમારે લેમ્બડા કરવા માટે એનો વ્યસ્ત કરવો પડશે. 1/છેદમાં આખો આંકડો લઈ જાઓ તો 1/0.09576 તો તમને મળશે અહીંયા 10.44 ગુણ્યા 10⁻26. જો છેદમાં જાય, છેદમાંથી અંશમાં આવશે તો -26 ઘાત. મીટરની અંદર આ તમારો જવાબ થાય છે. મીટરમાં લેમ્બડા. જો અહીંયા એક આપણે ભૂલ કરી નાખી, બરાબર. ની જે વેલ્યુ છે ને, ની વેલ્યુ આપણે જૂલ ઇન્ટુ સેકન્ડમાં લીધેલી છે. તો આપણે આ રીડબર્ગના અચળાંકની વેલ્યુ પણ જૂલમાં જ લેવી પડશે. આ આપણે મિસ્ટેક કરી કહેવાય. સમજો છો? બંનેની વેલ્યુ જૂલમાં જ લેવી પડશે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં ચાલે. તો આપણે આ થોડોક એવો સુધારો બરાબર જોજો. દાખલો તો આખો ગણાઈ જ ગયો છે, તેમ છતાં અહીંયા જે 13.6 છે ને, અહીંયા આપણે લખવું પડશે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. આ જરાક સુધારો તો કરવો જ પડશે રીડબર્ગના અચળાંકને રિલેટેડ, કારણ કે જૂલમાં જ હોવો જોઈએ. તો આ આખો ગુણાકાર બદલી જશે. ક્વિકલી આપણે આ ગુણાકાર કરી નાખીએ. 2.18/6.626/3. ઓકે, તો અહીંયા મને મળશે 0.110 એટલે કે 111. અને 10ની ઘાતની વાત કરો તો જો અંશમાં 10⁻18 ઘાત ઓલરેડી છે, +18 -34 +34 ફરી જશે અને +8 -8માં ફરી જશે, એટલે કે 10⁻44 ઘાત આવી જશે. ગુણાકારમાં 10⁻44 ઘાત થશે. બાકીનું બધું સીધું સિમ્પલ જેમ છે એમ જ રાખવાનું છે.
અહીંયા બી 0.11 ગુણ્યા 10⁻44 બરાબર. અને અહીંયા હવે ફાઇનલી આપણે ગુણાકાર કરવાનો છે 0.11 ગુણ્યા 0.14 નો, તો 0.0154 ગુણાકારમાં 10⁻44 મળશે બરાબર. અને એને જો તમે એકના છેદમાં લઈ જશો તો 1 ભાગ્યા 0.0154 કરશો તો 64.94 તમને મળશે. 64.94 ગુણ્યા 10⁻44 છેદમાંથી અંશમાં આવે તો -44 થાય. આ તમારો જવાબ મીટરમાં થાય. ભાઈ એકમનો ખેલ છે, એકમને જરાક બહુ સિરિયસલી લેવું પડશે, નાની મોટી ભૂલ થશે. તો આવી રીતે આ આપણો ફાઇનલ આન્સર કહેવાશે. બરાબર રીતે જોઈ લેવો તમારે. સમજાઈ ગયું? ચલો એના પછીનો દાખલો જુઓ. સેમ ટુ સેમ એવી જ પેટર્નથી દાખલો છે. હાઇડ્રોજન પરમાણુ માટે ચલો તો Z = 1 થશે. લાયમન શ્રેણીની અંતિમ રેખા. લાયમન શ્રેણી ક્યાંથી ચાલુ થાય? એ 1 થી ચાલુ થશે. અને અંતિમ રેખા એટલે આપણને ખબર છે, આપણે થિયરીમાં ભણેલા, અંતિમ લાસ્ટ એટલે ઇન્ફિનિટિવ રેખા. તમારે એની આવૃત્તિ શોધવાની છે. આગળના જ સૂત્રની જેમ સેમ ટુ સેમ લોજિક દોડાવવું પડશે તમારે. ડેલ્ટા ઈ બરાબર RH × Z². ચલો Z² લખવાનો કંઈ ફાયદો જ નથી, તો અહીંયા લખી શકાય 1/ni² - 1/nf². હવે તમારે લેમડા નથી જોતો, આવૃત્તિ જોતી છે, તો ડેલ્ટા ઈની જગ્યાએ તમે hμ લખી શકો. અને આ h છે એને તમે આ બાજુ લઈ જાઓ તો છેદમાં આવશે. હવે ખાસ જોજો, જો h જૂલમાં હોય તો રીડબર્ગનો અચળાંક પણ ફરજિયાત તમારે જૂલમાં જ લેવો પડશે. સમજી ગયા? ચલો તો રીડબર્ગનો અચળાંક જૂલમાં 2.18 ગુણ્યા 10⁻18 સોરી બરાબર આ જ રીતના. અને પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. ત્યારબાદ Z² લખવાની જરૂર નથી. 1/ni² એટલે કે 1 નો વર્ગ -1/nf² એટલે કે ઇન્ફિનિટિવ સ્ક્વેર. હવે 1ના છેદમાં ઇન્ફિનિટિવનો મતલબ શું થાય? 1ના છેદમાં ઇન્ફિનિટિવ એટલે 1ના અનંત ટુકડા પાડો. ભાઈ 1ના અનંત ટુકડા પાડશો તો એ 0 જવાબ આવશે. સમજી લ્યો. તો જસ્ટ તમારે આટલું જ કરવાની જરૂર છે. તમારે આ નો ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો છે. તો 2.18 ભાગ્યા 6.626 જો તમે કરશો તો 0.329 જવાબ આવશે. અને 10ની કેટલી ઘાત? તો ઉપર -18 છે, નીચે -34, જે ઉપર જશે તો +34 થઈ જશે. તો 34 - 18 ઘાત એટલે કે 10⁻16 મળવાનું છે. અને કાઉન્સમાં જુઓ તો 1 નો વર્ગ એટલે કે 1, મતલબ 1/1 -0, 1 - 0 એટલે કે 1, જે લખવાની જરૂર નથી. તો ડાયરેક્ટલી તમારો આ આન્સર આવી જાય છે મ્યુ, જેને આપણે હર્ટ્ઝની અંદર અથવા સેકન્ડ ઇન્વર્સની અંદર લખી શકીએ છીએ. તો આ અનંતવાળી વાત બરાબર યાદ રાખી લ્યો. એના પછીનો દાખલો છે, MCQ નથી, બરાબર જોઈ લ્યો. હાઇડ્રોજન વર્ણપટમાં જો ઇલેક્ટ્રોનને બહુસ્તરીય રીતે 7 થી 1 કક્ષામાં, 7મી કક્ષાથી 1લી કક્ષામાં સ્થાનાંતર કરે તો વર્ણપટમાં આવેલી કુલ રેખાઓની સંખ્યા. ચલો યાદ કરો, રેખાઓની સંખ્યાનું આપણે એક શોર્ટકટ સૂત્ર સમજેલા હતા, તો અહીંયા કામ આવી જશે. બરાબર, રેખાઓની સંખ્યા એનું સૂત્ર આપણે કંઈક આવું લીધેલું કે n2 - n1 + 1 બીજા કાઉન્સમાં n2 - n1 ના છેદમાં 2. તમને યાદ હશે, આવું થિયરીમાં આપણે ભણી ગયા. આપણે એવું કીધેલું કે n1 તરીકે નાની સંખ્યા લેવી, નાની સંખ્યા એટલે કે 1. n2 તરીકે મોટી સંખ્યા લેવી, મોટી સંખ્યા કોણ થશે? 7 થશે. તો બસ આ જ રીતના ગણતરી કરી નાખો. તો 7 - 1 + 1 અને 7 - 1 ના છેદમાં 2. -1 + 1 તો આમ બી ઉડી જાય તો 7. 7 - 1 એટલે કે 6/2. તો 7 × 6, 7 × 6 = 42 છેદમાં 2 એટલે કે 21 રેખાઓની સંખ્યા તમને મળવાની છે. શોર્ટકટ સૂત્રથી ફટાફટ આપણે દાખલા અને MCQs ગણી શકીએ છીએ. સમજાઈ ગયું? એના પછીનો સવાલ
સિમિલર એના જેવો જ દેખાય છે. હાઇડ્રોજન વર્ણપટમાં જો ઇલેક્ટ્રોન બહુસ્તરીય રીતે 6 માંથી 2 માં સ્થાનાંતર કરે તો કુલ રેખાઓની સંખ્યા શોધો. ફરીથી એ જ સવાલ આવ્યો. અહીંયા જુઓ, નાની સંખ્યાને આપણે n1 નામ આપવાનું 2, મોટી સંખ્યાને n2 નામ આપવાનું 6. તો આપણે રેખાઓની સંખ્યા શોધી શકીએ છીએ. સૂત્ર હવે તમને યાદ જ હોવું જોઈએ. n2 - n1 + 1 બીજા કૌંસમાં n2 - n1 ના છેદમાં 2. આવી રીતે. તો જુઓ, n2 એટલે કે 6 - 2 + 1 બીજા કૌંસમાં 6 - 2 ના છેદમાં 2 થઈ શકે. તો 6 - 2 એટલે કે 4 + 1 એટલે કે 5. આવી રીતે થઈ જાય. 6 - 2 એટલે કે ગુણાકારમાં 4, 5 ચોક 20 ભાગ્યા 2, 20 ભાગ્યા 2 એટલે કે 10. તો રેખાઓની સંખ્યા આપણને 10 મળે છે એવું કહી શકાય. તો આ બધું ઇઝીલી તમને ખબર પડી જવી જોઈએ. હવે એ જ કેટેગરીમાં થોડોક એવો ટ્વિસ્ટ સવાલ છે. આ બરાબર સમજવા જેવો સવાલ રહેશે. વાંચો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં સંક્રમણ પામે ત્યારે પાડજાંબલી વિસ્તારમાં, ચલો પાડજાંબલી યાદ કરો. પાડજાંબલી એટલે કઈ થાય? લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફૂન. કોણ થશે ભાઈ? આ ખબર હોવી જોઈએ. લાયમન શ્રેણી પાડજાંબલીમાં છે. જુદી જુદી એટલે કે લાયમન વિસ્તારમાં જુદી જુદી 5 રેખાઓ નિપજાવે છે. તો પારરક્ત વિસ્તારમાં કેટલી રેખાઓ હશે? બહુ સમજવા જેવો સવાલ છે. બરાબર રીતના જોજો. હું અહીંયા જુદા જુદા સ્તરો દોરી નાખું છું તમારા માટે. બરાબર, આવી રીતે. દાખલા તરીકે આ n = 1 છે, જે લાયમન શ્રેણી દર્શાવે છે. n = 2, 3, 4, 5 અને 6 આવી રીતે રાખીએ. જો આમાં સ્પષ્ટ એમ કીધું છે કે પાડજાંબલી વિસ્તાર એટલે આપણે સમજી ગયા કે લાયમન વિસ્તારમાં 5 રેખાઓ નિપજાવે છે. જરા વિચારી લો, લાયમન વિસ્તારમાં 5 રેખાઓ હોય તો એ ક્યાં ક્યાંથી આવી શકે? પહેલું, 2 માંથી 1 માં આવી શકે, 3 માંથી 1 માં આવી શકે, 4 માંથી 1 માં આવી શકે, 5 માંથી 1 માં આવી શકે અને 6 માંથી 1 માં આવી શકે. બોલો, ટોટલ 5 રેખાઓ થઈ ગઈ કે નહીં? સમજાણું? એનો મતલબ મેક્સિમમ ક્યાં છે? મેક્સિમમ n = 6 માં છે. સમજી ગયા તમે? હવે તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે પારરક્ત વિસ્તારમાં કેટલી રેખાઓ પ્રાપ્ત થાય. યાદ કરો, પારરક્ત વિસ્તાર કોનો કોનો છે? લાયમન એ પારજાંબલી વિસ્તાર છે. પછી આવે છે લાયમન, પછી બામર. બામર દ્રશ્યમાન પ્રકાશનો વિસ્તાર છે. અને બાકીના બધા એટલે કે પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ, આ બધા જે વિસ્તારો છે ને, આ બધા વિસ્તારો પારરક્ત ના વિસ્તારો છે. આવું આપણે આગળ જોયેલું જ છે. તો તમને ઇન શોર્ટ એમ પૂછે છે કે પારરક્ત વિસ્તારમાં કેટલી રેખાઓ પ્રાપ્ત થઈ શકે છે. આ બધા વિસ્તારની આપણે વાત કરવાની કે n = 6 થી n = 3 માં જો આવતું હોય, જોજો બરાબર. પહેલા આપણે પાશ્ચનની વાત કરીએ તો n = 6 માંથી n = 3 માં જો આવતા હોય તો કેટલી પોસિબિલિટીઝ થાય? 6 માંથી 3 માં થાય, 5 માંથી 3 માં થાય, 4 માંથી 3 માં થાય. ચલો, આવી 3 પોસિબિલિટી થઈ ગઈ. પછી ચોથો નંબર, ચલો એ પણ પારરક્ત વિસ્તાર છે. તો વિચારો, 6 માંથી 4 માં, 5 માંથી 4 માં, આવી 2 પોસિબિલિટી થઈ ગઈ. પછી ફુંડ શ્રેણી એ પણ પારરક્ત વિસ્તાર છે. તો 6 માંથી 5 માં એક જ પોસિબિલિટી. ટોટલ ગણવા જાઓ તો 3 + 2 + 1 એટલે કે 6 રેખાઓ આપણો જવાબ આવવાનો છે. આવી રીતે આ આખો દાખલો લોજિક ઉપરથી અને થિયરી ઉપરથી આપણે ગણી શકીએ છીએ. સમજાઈ ગયું? નેક્સ્ટ હજી એક દાખલો આપણે જોવાનો છે. બરાબર રીતે જોઈ લ્યો. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બહુસ્તરીય રીતે n થી 1 કક્ષામાં સ્થાનાંતર કરે, એટલે ઉપરની વેલ્યુ આપણને આપી નથી, nમી કક્ષાથી નીચે 1મી કક્ષામાં સ્થાનાંતર કરે તો રેખાઓની કુલ સંખ્યા 10 છે. 10 સમજી લ્યો. જો રેખાઓની કુલ સંખ્યા 10 મળે છે તો nની કિંમત શોધો. આ વખતે આપણને રેખાઓની કુલ સંખ્યા આપેલી છે તો સૂત્ર તો એ જ થશે, રેખાઓની
સંખ્યા બરાબર આપણું સૂત્ર આવે છે n2 માઇનસ n1 પ્લસ 1 કૌંસમાં n2 માઇનસ n1 ના છેદમાં 1 સોરી 2 આવી રીતે. હવે જુઓ રેખાઓની કુલ સંખ્યા કેટલી આપી છે? તમને 10 આપી છે બરાબર. n2 માઇનસ n1 ની વાત કરો તો ચલો અહીંયા શરૂઆતમાં વિચારો, નાનામાં નાની સંખ્યા તો એક જ થાય ને, એટલે n1 તરીકે 1 લેશો અને n2 આપણને ખબર નથી, એ આપણે શોધવાનો છે. તો તમે અહીંયા લખી શકો છો n2 માઇનસ 1 પ્લસ 1 ગુણાકારમાં n2 માઇનસ 1 આવી રીતે ના છેદમાં 2. અહીંયા n1 બરાબર 1 લઈ લીધો છે એટલા માટે. ઓકે, ચલો હવે ગણતરી કરો. 10 બરાબર અહીંયા પહેલાં તો બગડો સામેની સાઈડ લઈ લ્યો એટલે 10 દુ 20 થઈ જવાનું છે. આ બાજુ જુઓ તો +1 -1 નીકળી જાય એટલે કે n2 અને કૌંસમાં n2 માઇનસ 1. તમે હવે આ બંનેનો ગુણાકાર કરી શકો છો. જો બંનેનો ગુણાકાર કરો તો n2 નો સ્ક્વેર માઇનસ n2 થવાનો છે. હવે આ થોડુંક ડિફિકલ્ટ કામ થઈ જશે, તો બીજો તો કોઈ ઉપાય પણ નથી, તો આપણે અહીંયા ગાણિતિક સ્વરૂપમાં જ જવું પડશે. જુઓ આ બંનેનો ગુણાકાર કરું તો n2 નો સ્ક્વેર થશે માઇનસ n2 ગુણ્યા 1 એટલે કે n2 થશે. અને આ 20 ને તમે સામેની સાઈડ લઈ જાઓ તો -20 થઈ જશે. અહીંયા નીકળી જાય તો કેટલા રાખી શકું છું? 0 રાખી શકું છું. ઓહો, તો આ તો જોરદાર થઈ ગયું. તમને યાદ આવવું જોઈએ 10મું ધોરણ, આ દ્વિઘાત સમીકરણ છે ભાઈ. દ્વિઘાત સમીકરણમાં કંઈક આવું આપણે કદાચ શીખેલા, મને બહુ યાદ આવતું હોય તો કે 20ના એવા ભાગ પાડો કે જેથી બાદબાકી 1 થાય, એવું કંઈક હોય ને. તો 20ના 5 ચોક 20 કાઢી શકાય, સિમ્પલ છે. 5 ચોક 20 તમે લગાડી શકો છો. તો જો આવી રીતના હું કરી શકું કે n2 સ્ક્વેર અને -20 આ બંનેને એમને એમ જ રાખું છું અને વચ્ચેવાળો જે છે ને એના 2 ભાગ કરી નાખું છું કે જેથી બાદબાકી 1 જ થાય. તો એને હું આમ કરી શકું છું 5 ચોક 20 એટલે કે -5n2 વત્તા 4n2 થાય કે નહીં. આનો આપણે સ્પ્લિટ કરીને આવી રીતે દ્વિઘાત સમીકરણ પ્રમાણે, તમને યાદ આવતું હોય તો આ મેથ્સની ટેકનિક છે, આવી રીતે કરી શકાય. હવે તમે આ બંનેમાંથી n2 ને કોમન કાઢી શકો છો. n2 ને કોમન કાઢો તો અહીંયા તમને મળશે n2 માઇનસ 5. અને આ બંનેમાંથી તમે કોને કોમન કાઢી શકો છો? તો આ બંનેમાંથી તમે 4 ને કોમન કાઢી દો તો અહીંયા n2 માઇનસ 5 ચોક 20 n2 માઇનસ 5 થઈ જશે. સમજાણું? આવી રીતે છે. તો હવે n2 માઇનસ 5 બંને સાઈડ છે એને કોમનલી લઈ લઈએ. અહીંયા બી છે, બંનેને કોમન લઈ લઈએ અને બાકીનાને જોઈન્ટ કરી દઈએ n2 પ્લસ 4 આવી રીતે. હવે તમે આને સિસ્ટમેટિકલી વિચારો તો શું થાય? કાં તો આ સાચું છે કાં તો આ સાચું છે. વિચારજો. n2 = 4 ની વાત કરીએ, બરાબર. જોજો, સપોઝ n2 પ્લસ 4 = 0 હોય તો તમે એવું કહી શકો n2 = -4 અને n2 માઇનસ 5 = 0 હોય તો તમે એમ કહી શકો n2 = 5. હવે આપણે પ્રોપર કક્ષા જોવાની છે. કક્ષા ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. તો અહીંયા ખાસ લખજો, કક્ષા ઋણ ન હોઈ શકે. માટે અશક્ય જવાબ. આ જવાબ શક્ય નથી. તો આપણો એક્ઝેક્ટલી સાચો જવાબ શું મળશે? આપણો રાઈટ આન્સર 5મી કક્ષા મળશે. સમજાણું? આવી રીતે થોડોક અઘરો થઈ ગયો, દ્વિઘાત સમીકરણ ઉપર વાત ચાલી ગઈ, પણ આવી શકે, નક્કી ન કહેવાય. આવી રીતે આપણે જવાબ લાવી શકીએ. તો આજનો લેક્ચર અહીંયા ખતમ કરીએ આપણે. હજી થોડા ઘણા સવાલો છે, થોડા ઘણા MCQs છે. હજી એક હાઈ લેવલના MCQsનો ત્રીજો લેક્ચર પણ આપણે લઈશું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.